જિંદગી એવી ના જીવશો કે લોકો ફરિયાદ કરે. જિંદગી એવી જીવો કે લોકો ફરી યાદ કરે. અને તેને માટે બસ એટલું જ કરો કે ગમે તેવું ના બોલો, ગમે તેવું બોલો. કાકા સાહેબ કાલેલકર 5 વાક્યમાં કેટલું બધું સમજાવી દીધું કે ઝાકળ બેઠું પાંદડે ને ડાળીને શું ભાર. બસ એટલું જ હળવું જીવવું, શું રાગ દ્વેષ ને શું ખાર. 1 કપ ચા ચાલશે પણ 1 કપ ટી નહીં ચાલે. કરેક્ટ? તમે પોતાને ગમો છો એ જ તો જિંદગીનો જશ્ન છે. બીજાને તમે નથી ગમતા એ તો એનો પ્રશ્ન છે. ખરી વાત ને? માણસની મોટી તકલીફ એ છે કે એને તરત જોઈએ, સરસ જોઈએ અને મફત જોઈએ. બધું જ એક સાથે જોઈએ. પણ યાદ રાખો કે તરત અને સરસ મફત નહીં મળે, તરત અને મફત સરસ નહીં મળે, અને સરસ અને મફત તરત નહીં મળે. ખરી વાત ને? અતિશય ભીના ન થવું કે લોકો નીચવી દે, અતિશય કોરાય ના થવું કે લોકો ઘડી વાળીને મૂકી દે. થોડા આડા લીલા રહેવું. જેથી શું થાય કે લોકોને સમજ જ નહીં પડે કે આને તડકે રખાય કે છાય. હું હંમેશા કહું છું કે બચત જરૂર કરો. ખબર છે કેમ? કારણ કે જન્મ અને મૃત્યુ બંને મોંઘા થઈ ગયા છે. સિઝેરિયન વગર કોઈ આવતું નથી અને વેન્ટિલેટર વગર કોઈ જાતું નથી. આ કળિયુગ છે. ધનસુખલાલ વધતા જાય છે અને મનસુખલાલ ઘટતા જાય છે. શાંતિલાલ દેખાતા જ નથી અને માગીલાલ જ દેખાય છે. અને દેવીલાલ તો મળતા જ નથી અને રાયચંદ રસ્તે રઝળતા મળી જાય છે. અને જ્ઞાનચંદ તો ગલ્લે ગલ્લે જોવાના મળે છે તમને. જિંદગી 4 दिन की होती है, પણ એની ખબર માણસને ચોથે દિવસે જ પડે છે. પ્રભુ બધાને ખાલી હાથે મોકલે છે અને ખાલી હાથે પાછા ઉપર લઈ લે છે. ખબર છે કેમ? કારણ કે હિસાબની માથાકૂટ ના થાય ને એટલે જ. રાવણની એક વાત સારી હતી કે એ એના 10 ચહેરા બતાવતો હતો, જ્યારે આજનો માણસનો ચહેરો એક જ હોય છે પણ બાકીના 9 છુપાયેલા હોય છે. દુનિયામાં સૌથી મોટી ખાઈ કઈ ખબર છે? દેખાય. અને દુનિયામાં સૌથી મોટો ખાડો કયો ખબર છે? હે?